વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો. જરોદ પોલીસ સ્ટેશનની હદમાંથી વિદેશી દારૂના જથ્થો ઝડપાયો. હાલોલ વડોદરા રોડ પર આવેલ આંબલિયારા ગામ બસ સ્ટેન્ડ પાસેથી પ્લાસ્ટિકના દાણાની થેલીની આડમાં લઈ જવાતો ટેમ્પામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો બોટલ નંગ 2291, કિંમત 3,87,600 રૂપિયાનો જથ્થો, વાહન તેમજ ટેમ્પામાંથી મળેલા પ્લાસ્ટિકના દાણા સહિત કુલ મુદ્દામાલ 23,46,360 રૂપિયા કબજે. પોલીસે ટેમ્પા ચાલક હીરાલાલ બુખરન શાહ રહેઠાણ દિલ્હી નામનાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. દારૂ ક્યાંથી આવ્યો, કોને મંગાવ્યો હતો તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી. અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા, વાઘોડિયા. આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો.